આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસના અવસરે ગુજરાતની એક મહિલાની હિંમત અને આત્મનિર્ભરતાની પ્રેરણાદાયક કહાની સમક્ષ આવી છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામની રહેવાસી પદ્મા પટેલ બાળપણથી જ બંને પગે દિવ્યાંગ છે, પરંતુ તેમણે ક્યારેય હાર નથી માની। આજે તેઓ પોતાના ગામમાં ટ્યુશન ક્લાસીસ ચલાવીને બાળકોને શિક્ષણ આપે છે અને આત્મનિર્ભર બનીને જીવન જીવે છે। પદ્માના પતિ પાર્થ પટેલ ગુજરાત ગેસમાં નોકરી કરે છે। પત્નીના સપનાઓને સાકાર કરવા માટે પાર્થ રોજ તેમને ગોદમાં ઉઠાવીને બાઇક પર બેસાડી ટ્યુશન ક્લાસ સુધી લઈ પણ જાય છે અને સાંજે ફરી ઘરે પણ લાવે છે। આ પતિ પત્નીનો અદ્ભુત સહયોગ અને પ્રેમ આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યું છે। શારીરિક અક્ષમતા હોવા છતાં મનોબળ, આત્મવિશ્વાસ અને પરિવારના સમર્થનથી પદ્મા પટેલે પોતાની ઓળખ ઊભી કરી છે। આજે વિશ્વ મહિલા દિવસે તેમની આ સંઘર્ષ ગાથા અનેક મહિલાઓને સંદેશ આપે છે કે કોઈ પણ અવરોધ આગળ વધવાની રાહમાં અડચણ નથી બની શકતો। મહિલાઓને મારો એટલો જ સંદેશો છે કે આજે મને તમે જોઈ શકો છો કે મારા પગ ચાલવા માટે કેપેબલ નથી, છતાં પણ હું આજે મારા હસબન્ડના સપોર્ટથી અને મારા પરિવારના સપોર્ટથી આજે હું પગભર છું અને હું દરેક મહિલાઓએ કામ કરવું જ જોઈએ અને પોતાના પગભર થવું જ જોઈએ, જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય અને મહિલાઓનો પણ વિકાસ થાય। અને આ પદમાં મને ગણદેવી કેમ્પ હતો ત્યાં મને મળેલી હતી। મેં બી કેમ્પમાં સેવા માટે ગયેલો હતો, ત્યાં એમને મેં મળેલું અને પછી અમે સોશિયલ મીડિયા થ્રુ મળ્યા અને પછી ટૂંક સમયમાં જ મેરેજ કર્યા અમે અને એમને હિંમત આપવાનું કામ મારું છે। એ દિવ્યાંગ છે છતાં તમે લગ્ન કર્યા અને કેવી રીતના હિંમત આપી છે તમે? નહીં, એ કેપેબલ છે, કમાવે, પોતે પગ પર છે અને મેં બી કમાવું છું અને મેં એમને મારા પગ સારા છે એટલે એ નહીં જોઉં કે મેં પગ ખરાબ છે।